દ્વારકા જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી કે જ્યાં 53 લાખથી વધુનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. તો એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી અને પોલીસે જે 13,272 નંગ બોટલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો અને ટ્રક ચાલક કૈલાસ મોહનલાલ બિશ્નોઈને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 88 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી શ્રી હિતેશ પાંડે સાહેબની સૂચના મુજબ હાલના ઇન્ચાર્જ એસપી શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબે દ્વારકા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોયલ સાહેબ અને તેમની ટીમને ઇંગ્લિશ દારૂની બધી ડામમાં સારું કામગીરી કરવામાં જણાવેલ. જે કામગીરી દરમિયાન વર્કઆઉટમાં પોસઈ બારસિયા, પોસઈ દેવમુરારી અને પોસઈ ચૌહાણની ટીમને કામે લગાડવામાં આવેલ. જે દરમિયાનમાં ખાનગી રાહે બાતમી મળતા આરએસપીએલ ઘડી કંપનીની સામે આવેલ ગાત્રાળ હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક નંબર GJ37T 5374 નંબરનો પાર્ક કરેલ છે. જે ટ્રક ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલ હોવાની બાતમી મળેલ. આ બાતમી આધારે આયોજનપૂર્વક આખી ટીમે રેડ કરતા રેડ દરમિયાન કૈલાસ કુમાર મોહનલાલ બિશ્નોઈ જે જિલ્લા બાડમેરના રાજસ્થાનના હોવાનું માલુમ પડેલ અને ટ્રકની સર્ચ દરમિયાન પશુચારાના બાચકાની ઓથ હેઠળ નીચે છુપાવેલ ઇંગ્લિશ દારૂ મળી આવેલ. જે દારૂમાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ કુલ 13,272 મળી આવેલ, જેની કિંમત 53,08,800 થાય. સાથે ટ્રકની કિંમત 35 લાખ અને પશુ આહારની બાચકા 100 નંગની કિંમત ₹10,000 એમ મળીને કુલ 88,29,940ની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ છે. આ કાર્યવાહીમાં એલસીબી દ્વારકાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ, તેમની સાથે પીએસઆઈ બારસિયા, પીએસઆઈ દેવમુરારી, પીએસઆઈ ચૌહાણ, એએસઆઈ સજુભા, અરજણભાઈ મારુ, અજીતભાઈ, વિપુલભાઈ ડાંગર અને એચસી જયસલસિંહ જાડેજા, સદેવસિંહ જાડેજા વગેરે જોડાયેલા હતા.